નડિયાદ રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપર્સ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. નડિયાદમાં રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપર્સ એસોસિએશન બાંધકામ વ્યવસાયના હેતુઓથી કાર્યરત છે અને શહેરના 125 ડેવલપર્સ તરીકે સભ્ય તરીકે નોંધાયેલા છે. સરકાર દ્વારા થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલા હોવા છતાં પ્રવર્તમાન દરમાં 200%થી 2000%નો તોતિંગ અને ઘરખમ વધારો કરીને 20 નવેમ્બર 2024ના રોજ સૂચિત જંગી બહાર પાડેલા છે અને રાજ્યમાં આશરે 40,000થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનિકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં 18 માસનો સમય થયેલ હોવાનું જણાવેલ છે. આમ છતાં તે અંગેના વાંધા રજૂ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટેનો સમય ફક્ત 30 દિવસનો જણાવેલ છે. રાજ્યના મોટાભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી. વધુમાં પણ ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે. આમ કોઈ પણ જગ્યાએ આ જંત્રી સાયન્ટિફિક તૈયાર કરેલ હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવાળે ખેડૂત, મિલકત ખરીદનાર સામાન્ય પ્રજાજનો ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે, જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરોધાશે તેમ છે. આટલા મોટા પ્રમાણમાં વેલ્યુ ઝોનની જંત્રીનો સંપૂર્ણ અભાવ કરવા અને તે માટેના વાંધા રજૂ કરવા આપેલ સમય મર્યાદા ખૂબ જ અપૂરતી છે અને ઓનલાઈન પદ્ધતિ પણ કેટલા અંશે વ્યવહારિક છે તે પણ સામાન્ય પ્રજા અને ખેડૂતના હિતમાં જોતા કેટલો વ્યાજબી સમય છે તે અંગે પ્રશ્ન છે. આથી સામાન્ય પ્રજાનું હિત જળવાય અને રાજ્યનો ગ્રોથ અટકે નહીં તે હેતુથી આ સૂચિત જંત્રીમાં સુધારો કરવા અંગેના વાંધા સૂચન રજૂ કરવા માટે યોગ્ય પગલાં લેવા માંગ છે. રિપોર્ટર નરેશ ગંદવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ.